બરોડા ડેરીની આજે ચૂંટણી યોજાઈ છે। ડેસર સહિત 4 ઝોનમાં 325 મતદારો કે જે ડિરેક્ટરોને ચૂંટશે। સવારે 9 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે। બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજ સુધીમાં તો પરિણામની જાહેરાત કરવામાં આવશે। આ ચૂંટણી વિશે વાત કરીએ તો જિલ્લાના સહકાર ક્ષેત્રમાં સૌથી મલાઈદાર પ્રતિષ્ઠાસભર ગણાતું વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। બરોડા ડેરીના 13 ઝોન છે, તેમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી યોજાવાની છે, જ્યારે બાકીના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ થયા છે। ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકી અને પ્રમુખ દિનુ મામા બિનહરીફ થઈ ચૂક્યા છે। 18 માર્ચે ચૂંટણી યોજાય તે પહેલા 9 માર્ચે ચૂંટણી અધિકારી હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી। નોંધનીય છે કે ચાલુ વર્ષે ચૂંટણીમાં ડેસર બેઠક પર સૌથી વધુ ધ્યાન રહેશે। આ બેઠક પર સુરપાલસિંહની સામે કુલદીપસિંહ રાહુલજી વચ્ચે કાંટાની ટક્કર મનાઈ છે। સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થતાં જ મતદારો મત આપવા માટે પહોંચ્યા હતા। આ બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી મામલે ડેસર ઝોનના ડિરેક્ટર પદ માટેના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર મતદાન મથકે પહોંચ્યા, કહ્યું કે તમામ મતદારો મારી સાથે છે, મને જીત અપાવશે। મારી સામે કુલદીપસિંહ રાહુલજી ઉભા રહ્યા છે, પરંતુ મને જીતનો વિશ્વાસ છે। તેમણે કહ્યું કે ધારાસભ્ય કેતન ઇનામદાર અમારી સાથે છે, તેઓ સતત 4 વર્ષથી દૂધ ઉત્પાદકોની માંગણીઓને લઈ લડત ચલાવી રહ્યા છે। કુલદીપસિંહ રાહુલજીની સત્તામાં ડેસરની 14 મંડળીઓ બંધ થઈ ગઈ। એક તરફ ભાજપનો મેન્ડેટ ધરાવતા સુરપાલસિંહ પરમાર વિજય નિશ્ચિત ગણાવી રહ્યા છે, તો કુલદીપસિંહ રાહુલજી પણ પોતાનો વિજય નિશ્ચિત ગણાવી રહ્યા છે। 3 વાગ્યા સુધી મતદાન અને તે બાદ સાંજે 5 વાગે પરિણામ જાહેર થઈ શકે છે। ડેસરના મહત્વપૂર્ણ ઝોનમાં વિજય કોનો નિશ્ચિત બને છે તેના પરથી મત ગણતરી બાદ જ પડદો ઉચકાઈ શકે છે। હા, મેં ઝોન નંબર 6 માંથી ઉમેદવારી કરી છે અને ખરાખરીનો જંગ તો ક્યાંથી કહેવાય, પણ સામે કુલદીપસિંહ છે, અત્યાર સુધી જીતતા આવ્યા છે અને બિનહરી પણ થયા છે। કદાચ 4 વાગે અમને ખબર પડી જશે। પશુપાલકોનો વિશ્વાસ છે। હા, પૂરો ભરોસો છે પશુપાલકો પર અને અમારા હવે? મતદારો પર। પહેલા તો અમારા ડેસર ઝોનની અંદર 14 થી વધારે મંડળી જેને મત ના આપ્યો હોય એવી મંડળી બંધ કરી દીધેલી છે। તે મંડળીને ચાલુ કરવાની પહેલી મારી પ્રાથમિકતા રહેશે। કુલદીપસિંહ તો એવું કહી રહ્યા છે કે જીતીને જ હું વિજય સરઘસ કાઢવાનો છે, એવું કહી રહ્યા 4 વાગે ખબર પડી જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી। વધુ વાત કરીએ તો બરોડા ડેરી નિયામક ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। 4 ઝોનની ચૂંટણીમાં મતદાન। ડેઝર ઝોનના ડિરેક્ટર પદના ઉમેદવાર કુલદીપસિંહ રાહુલજી પણ મતદાન કરવા માટે પહોંચ્યા। કુલદીપસિંહનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે હું આજે ચૂંટણી જીતી સતત 5મી વાર મારો વિજય નિશ્ચિત છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મારા વિરુદ્ધ ઉમેદવાર ઊભા કર્યા છે, જોકે મતદારો મારી સાથે છે। ડેસર ઝોનમાં ભાજપે સુરપાલસિંહને મેન્ડેટ આપ્યું છે, જ્યારે કુલદીપસિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે। સાંજે 5 વાગ્યાના પરિણામમાં મારો વિજય થશે એવું તમે જોશો, આ કુલદીપસિંહનું નિવેદન સામે આવ્યું છે। પૂરેપૂરો વિશ્વાસ છે। આ ચૂંટણી સહકારી માળખાની છે, જે મતદાર સાથે સંકળાયેલો હું છેલ્લા 2009થી ડિરેક્ટર પદે ચૂંટાતો આવ્યો છું। 2009થી દૂધ મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ સાથે સીધો સંપર્કમાં છું। એમનો પણ મેં વિશ્વાસ કેળવેલો છે, એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમનો પર પૂરેપૂરો ભરોસો છે। આ વખતની આજે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। 4 વાગે મારા તરફે રિઝલ્ટ આવવાનું છે। 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનું છું। ઉમેદવાર દરેક કોઈ તમને લોકશાહીમાં દરેક ચૂંટણી જોતા છે, કોઈ પણ ઉમેદવાર એવું ના બોલે કે હું હારી જવાનો છે, પણ મને પૂરેપૂરો મતદારો પર ભરોસો છે, વિશ્વાસ કેળવેલો છે। મારા મતદારો નિડર થઈ અને મારી સાથે અડીખમ ઊભા રહ્યા છે। 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે। બીજે એમને એવું પૂછો કે ઝોનમાં કેટલી મંડળીઓ આવી છે, એમને ખરેખર એમને પોતાને ડિરેક્ટરની ચૂંટણી લડવા નીકળ્યા છે, એમને ખબર જ નથી કેટલા ઝોનમાં કેટલી મંડળી છે ને કેટલી બંધ છે, એમની પાસે આંકડો જ સાચો નથી, ખાલી હવામાં વાતો કરે છે। બીજું, હું દૂધ ઉત્પાદકોને હિતે છું, અમે કોઈ દિવસ મંડળી બંધ કરીને મને શું મળવાનું છે। બીજું, દૂધ જે મંડળીઓ બંધ છે એ મંડળીનો દૂધનો પુરવઠો ન હોવાને કારણે મંડળી બંધ થઈ છે, કે નહીં કે કુલદીપસિંહ કહેવાથી મંડળી બંધ થઈ છે। ભાજપ પરથી ભાજપનું યુદ્ધ માનો છો? હું ચૂંટણી લડી રહ્યો છે, મારી સામે જે પણ ઉમેદવારી હોય એમનો પ્રતિસ્પર્ધી હું માની રહ્યો છું। હવે સાંજે તમને 4 વાગે આવજો। 4 વાગે તમને એવું ખબર પડી જશે, 3 વાગે મતદાન પૂરું થશે અને 4 વાગે મતદાન ચાલુ થશે। તમને ખબર છે કે 82 મત ગણવામાં મને નથી લાગતું કે 30 થી 40 મિનિટ, બે 40 મિનિટ સુધીમાં મતદાન ગણતરી થઈ જશે। 4:30 પોણા 5 વાગે મતદાન ગણતરી થઈ જશે। મારા તરફે રિઝલ્ટ આવવાનું છે અને વિજય સાથે હું બહાર નીકળવાનો છું। હવે જેને જે ઉમેદવાર ઊભો રાખ્યા હોય, મારી સામે જે ઉમેદવાર છે એને જ હું પ્રતિસ્પર્ધી કરું છું। એની પાછળ પડદા પાછળ જે પણ હશે
એ તમને ખબર પડશે એમને 4 વાગે રિઝલ્ટ આવશે ત્યારે. એ મતદારોએ નક્કી કરવાનો છે. યુગ કોનો પૂરો થશે, યુગ કોનો શરૂ થશે, એ તમારા મારા હાથમાં નથી. જેમને ત્યાં સિક્કો મારવાનો છે એમનો અધિકાર છે, એમને મેન્ડેટ આપવાનો છે કે કોને જીતાડવો. મને કોઈ ફરક નથી પડવાનો, કારણ કે મેં મતદારોનો વિશ્વાસ જીતેલો છે. મતદારો મારી સાથે છે, કોઈ પણ મારી પાછળ હોય કે કોઈ પણ સામે હોય. મારો નિર્ણય એવો છે કે મારી એક જ પેલા અર્જુનની જેમ મેં પક્ષીની આંખ જ જોઈ રહ્યો છે કે બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે મારે છૂટાવવું છે. મતદારોનો વિશ્વાસ કેળવેલો છે અને 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો છું. હવે તો સમય બતાવશે. તમે 4 વાગ્યા સુધીનો રાહ જુઓ, કોણ પાટલી પછાડવાનું છે, કોણ જવાનું છે. 4 વાગે દૂધનું પાણી થઈ જવાનું છે. સૌ પ્રથમ તો વડોદરા જિલ્લાના 4 વિભાગની ચૂંટણી છે, 4 ઝોનની. લગભગ 325 જેટલા મતદારો છે. સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ છે, આપ સૌ જુઓ છો. ત્યારે 2012થી આજ દિન સુધીના બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં કાયમ નિર્ણય કર્યા છે. અને હજુ તો 1 મહિના સુધી મેં પ્રમુખ છું, પણ કિસ્મત હું તો ઉપરવાળા પર ભરોસો રાખું. જે થશે એ બધું સારું થવાનું છે. જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે આવનારા દિવસે પણ બહુ સારું થશે. એમાં ક્યારેય કોઈ દૂધ ઉપભોક્તા કે કોઈ દૂધ ઉત્પાદકને ન્યાય નહીં થાય, એ વાતનો હું તમને ખાતરી આપું. વડોદરા તાલુકાના પશુપાલકો અને મતદાર મિત્રો એ ખૂબે મત આપેલા છે મારા પુત્રને. અને અમારો આજે જે મતદાર જોડેનો નાતો છે તે પહેલવારકું નથી. વર્ષોથી અમે મતદાર જોડે સંકળાયેલા છે. તમે હમણાં ટૂંક જ સમયમાં મળી જશે. 3 વાગ્યા પછી 4 વાગે રિઝલ્ટ ખુલશે એટલે આપ જોઈ શકો છો. બરોડા ડેરીમાં છેલ્લા 20 વર્ષથી મારા પિતાશ્રી અહીંયા સેવા પૂરી પાડતા હતા. ભારતીય જનતા પાર્ટીએ જે મને મેન્ડેટ આપ્યો છે એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું જ્યારે મતદારો પાસે મત માંગવા ગયો તો એમને ખૂબ સારી પ્રશંસા કરી અને મને આશીર્વાદ આપ્યા છે ને આપને 3 વાગ્યા પછી ખબર પડશે. મારા પિતા વડોદરા તાલુકાના ઉમેદવાર તરીકે આવતા પણ બરોડા ડેરીમાં ક્યારેય બિનહરીફ થયા નથી. તો હવે કેટલો વિશ્વાસ છે? 100% જીતનો વિશ્વાસ છે. એમાં કોઈ 1% પણ શંકા નથી. અમે જીતીએ છીએ. પશુપાલકો અમારી સાથે છે અને આપ 3 વાગ્યા પછી જોઈ શકશો. આ ચૂંટણીને તો રેગ્યુલર ચૂંટણી પ્રમાણે જ જોતા હોય છે ને. ઇલેક્શન એટલે ઇલેક્શન. ડભોઈ કોનું ગઢ છે, કેવી રીતે જુઓ છે? કારણ કે ડભોઈ કોઈનું ઘર છે એવું નહીં, પણ જે માણસ સતત પશુપાલકોની ચિંતા કરે એનું ઘર રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં જે પશુપાલકોના કામ કર્યા છે એના પરથી મને જંગી બહુમતીથી વિજય અપાવશે. આ વખતેની ચૂંટણીમાં પણ મારો વિજય નિશ્ચિત છે. બહુ લાંબા કાર્યકાળથી હું પશુપાલકો, દૂધ ઉત્પાદકો, પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ અને મતદારો સાથે મારો અંતરનો હૃદયનો ઘરાબો રહ્યો છે અને મને હંમેશા એ લોકો ચાહે છે અને એનો પ્રેમભાવ મળ્યો છે. આ વખતે પણ એમનો સંપૂર્ણ પ્રેમભાવ મારી સાથે જ રહેશે અને મારો વિજય નિશ્ચિત છે. જ્યારે શરૂઆતમાં હું ચૂંટાયો હતો ત્યારે જૂજ મંડળીઓ હતી, તેમાંથી લગભગ ગામડે મંડળીઓ બનાવી અને આજે વડોદરા ડેરીમાં પાવીજેતપુર તાલુકાનું દૂધ મોખરાનું રહ્યું છે. ત્યાં સુધી અમે આ પશુપાલકો સાથે સંકલન કરી, સહકાર કરી અને દૂધ ઉત્પાદનનો વધારો કર્યો છે. એટલા માટે જ પશુપાલકો મારા ઉપર વિશ્વાસ રાખશે. સાંજે 4 વાગ્યા પછી મારો વિજય નિશ્ચિત છે.